દુઃખમાં જ ઈશ્વર યાદ આવે છે. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખમાં તો બધા જ દોડી જવાના ભગવાનની પાસે, પણ સુખમાં કેટલા દોડે છે? સુખાવસાને ઇદમેવ સારમ. સુખનો સાર એ છે કે હું વધારે ભગવાનની ભક્તિ કરું, પણ જેમ સુખ વધે છે એમ ભગવાન વેરી બને. ભગવાન ટાઈમ નથી, રૂપિયા જોઈટ લઈ જાઓ, ટાઈમ નથી. ભગવાન કે મારે રૂપિયા નથી જોઈએ, મારે તું જોઈએ છે. અંધકારમાં જ દીવાનો મહિમા થાય. એટલે અંધકારમાં મથુરાના કાળા વાસમાં ભગવાન પ્રગટ થાય. નંદ કોણ છે? આનંદ સનંદ. અને યશોદા કોણ? યશાંસી દદાતિ યશ ઇતિ યશોદા. તમે બધાને યશ આપો તો તમે યશોદા છો. અને આનંદ અને યશ હોય તો દીકરો કનૈયા જેવો બને. મથુરામાં કંસ છે, પછી આપણે કંસ બની જઈએ છીએ ક્યારેક ક્યારેક. કંસ એટલે શિંગડા વાળો નહીં, કંસ એટલે મોટી આંખો વાળો નહીં, કંસ એટલે મોટા દાંત વાળો નહીં. આપણે જ કંસ બનીએ છીએ. ક્યારે? એ તો સમય આવે ત્યારે આપણા રૂપ દેખાય છે ને. ક્યારેક વિકરાળ રૂપ દેખાય, ક્યારેક શસ્ત્ર ઉપાડીએ, ક્યારેક ગુસ્સાદાર બની જઈએ, અને ક્યારેક પ્રેમાળ બની જઈએ છે. તો આપણી બધા રૂપ છુપાયેલા છે, સમય સમય બહાર નીકળે છે. કસી હિંસાયા ઇતિ કંસઃ. જેને બીજાનું અહિત બુરું ખરાબ કરવાનું મન થાય તે કંસ.